અહીંયા રમવાની બહુ મજા આવે. આ બને પણ કઈ ફાયદો નહીં આનો. ફાયદો નહીં. આમ ઓલી સાઈડ સાધન ના ઉતરે, ફાયદો કેમ? કારણ કે ઓલી સાઈડ સાધન ના ઉતરે, બરાબર. એમને પાછા ધક્કા ખાવાના, પેટ્રોલ ના બગડે. દિવાલ હોય એટલે આગળ પુલ બંધ હોય. મજા આવે એસી કરવાના ખર્ચામાં મજા આવે. અમે બધા અમારા જોડે ભાઈબંધો જ છે, બધા 8-9-10 જણા અમે ભેગા થઈને અહીંયા દડો બેટ રમતા જ હોય એમ. બોપલ અને સિલજ વિસ્તારની અંદર બાળકોને રમવા માટે ઔડાએ 80 કરોડ રૂપિયાની પીચ બનાવી આપી છે. તમે મારી પાછળ જે રીતે જોઈ શકો છો એ રીતે જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ ઉતરતા તરત જ એક પ્રાઇવેટ હાઉસિંગની દિવાલ આવી જાય છે. 4 વર્ષથી બ્રિજનું કામ ચાલુ હતું, પરંતુ 4 વર્ષમાં એ લોકોને એટલી પણ સૂઝ ન પડી કે પાછળ દિવાલ છે, રસ્તો નથી. હવે આ બ્રિજ બનાવવાનું કોઈ મુખ્ય કારણ સામે આવી રહ્યું નથી. 80 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. આપ મારી પાછળ જોઈ શકો છો એ રીતે બાળકો અહીં ક્રિકેટ રમી રહ્યા છે. હવે જોવાનું એ જ છે કે ઔડા